અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના એક ગામની ઘણા વર્ષો પહેલાંની એક દુખિયારી માની સત્ય ઘટનાની કહાની છે। આખી કહાની સાંભળજો અને સમજજો કે મા બાપ પોતાના સંતાનોને પોતે પેટે પાટા બાંધીને દિવસ રાત મહેનત કરી અને પોતે ભીનામાં સૂઈ જાય પણ પોતાના બાળકને સૂકામાં સુવડાવે, કેમ કે માને છે ને તે એવું સમજતી હોય છે કે મારો બાળક ઝાઝો સમય ભીનામાં સૂઈ રહેશે તો ક્યાંક બીમાર પડી જશે, અને એ જ બાળક જ્યારે મોટું થઈ જાય ત્યારે પોતાના માવતરના ઉપકાર ભૂલી અને પોતે યુવાનીના નશામાં પોતાના જ માવતરને બુદ્ધિ વગરના સમજવા લાગે, ત્યારે તે માવતરના હૃદય ઉપર કેવો ઘા લાગતો હશે એ આ કહાનીમાં તમને જાણવા મળશે। તો ચાલો શરૂ કરીએ। આજની ઘણા વર્ષો પહેલાંની વાત છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના એક ગામમાં એક મધ્યમ વર્ગીય પરિવાર રહેતું હતું। પરિવારમાં પતિ પત્ની અને એક પુત્ર હતો। તે હજુ 2 વર્ષનો થયો હતો। પતિનું નામ ગણેશભાઈ અને પત્નીનું નામ મણિબહેન અને પુત્રનું નામ નરેશ હતું। તેઓને 10 વીઘા જમીન હતી અને તેમાં ખેતી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને પુત્ર નરેશ મોટો થવા લાગ્યો। હવે તે 5 વર્ષનો થઈ ગયો એટલે ગામની પ્રાથમિક સ્કૂલમાં ભણવા બેસાડ્યો। એ સમયમાં ગામની સરકારી સ્કૂલમાં કોઈ નવું બાળક પ્રવેશ કરે ત્યારે બાળકના વાલી એક નારિયેળ અને સાકર સ્કૂલે લઈ જતા અને ત્યાં માતા સરસ્વતી આગળ નારિયેળ વધેરી અને સાકર અને નારિયેળની પ્રસાદી આખી સ્કૂલના બાળકોને આપતા। ત્યારે ચોકલેટનો રિવાજ નહોતો। પ્રસાદી ખાઈને બધા બાળકો રાજી થતા। એવી જ રીતે ગણેશભાઈ પણ પ્રસાદી સાથે લઈ ગયા અને પોતાના પુત્ર નરેશને સ્કૂલમાં દાખલ કરવા ગયા। નરેશ પણ ખૂબ ખુશ હતો, કેમ કે હવે સ્કૂલમાં તેને ઘણા બધા નવા મિત્રો મળવાના હતા। ગણેશભાઈ નરેશને સ્કૂલમાં દાખલ કરી અને પોતાના રોજિંદા અર્થે ખેતર જતા રહ્યા। સાંજે ઘરે આવ્યા અને નરેશને ક્યાંય જોયો નહીં, એટલે પોતાના ધર્મપત્ની મણિબહેનને પૂછ્યું કે નરેશ ક્યાં ગયો? એટલે મણિબહેને કહ્યું કે નરેશ આજે પહેલીવાર સ્કૂલ ગયો હતો એટલે થાકીને વહેલો સૂઈ ગયો છે। મણિબહેન પણ પુત્ર નરેશને ખૂબ લાડકોડથી ઉછેરતા હતા। મધ્યમ વર્ગીય પરિવાર હતું એટલે એકાદ વર્ષ મોડું થયું હોય તો ઘરમાં પૈસાની તાણ પડી જાય, એટલે જ્યારે ખેતરમાં કામ ન હોય ત્યારે ગણેશભાઈ પથ્થરની ખાણમાં પથ્થર ઉચકવાના મજૂરી કામે જતા અને આવી રીતે ખુશી ખુશી પોતાનું જીવન પસાર કરતા। આ પરિવાર પાસે ઝાઝી મૂડી ન હતી, પણ ગણેશભાઈ અને મણિબેન બંને સંતોષી જીવના માણસો હતા, એટલે થોડામાં જાજુ સમજીને જે ભગવાને આપ્યું છે તેમાં સંતોષ રાખીને આનંદથી જીવન જીવતા હતા। ધીરે ધીરે સમયને જતાં શું વાર લાગે, જોત જોતામાં નરેશ 8મા ધોરણમાં આવી ગયો અને નરેશ ભણવામાં ખૂબ હોશિયાર હતો, પણ સમસ્યા એ હતી કે ગામમાં તો સરકારી સ્કૂલ 7 ધોરણ સુધી જ હતી। હવે આગળ ભણવા માટે રાજુલા જવું પડે એમ હતું, એટલે નરેશ પોતાના ઘરની પરિસ્થિતિ જોઈ અને તેમના પિતાને કહ્યું, હવે મારે નથી ભણવું। આ સાંભળીને ગણેશભાઈ બોલ્યા, કેમ નથી ભણવું? એટલે નરેશે કહ્યું, આપણા ગામમાં તો 7 સુધી જ સ્કૂલ છે, મેં તો 7 સુધી ભણી લીધું, હવે વધારે ભણવામાં ખર્ચ થશે અને આપણી પાસે તો વધારે પૈસા પણ નથી, એટલે હવે હું તમારી સાથે ખેતરમાં કામ કરીશ। પુત્રની આવડી ઉંમરમાં આવી સમજદારી જોઈને ગણેશભાઈ અને મણિબેનની આંખો ભીની થઈ ગઈ અને કહેવા લાગ્યો કે બેટા, તું અમારો એકનો એક દીકરો છે અને તું ભણવામાં પણ હોશિયાર છો, એટલે તારે ખૂબ ભણવાનું છે અને મોટો સાહેબ બનવાનું છે। પૈસાની ચિંતા તારે નથી કરવાની, એ બધી વ્યવસ્થા કરવા તારો બાપ હજુ બેઠો છે। ત્યારબાદ ગણેશભાઈએ નરેશને રાજુલા ભણવા બેસાડ્યો અને સરકારી બસમાં વિદ્યાર્થી પાસ કઢાવી દીધો, એટલે હવે તો રોજ સવારમાં નરેશ રાજુલા ભણવા જાય અને ગણેશભાઈ અને મણિબહેન ઘરને તાળું મારીને ખેતર ચાલ્યા જાય। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે નરેશ 12મા ધોરણમાં 91% સાથે પાસ થયો, એટલે ઘરમાં બધા ખૂબ ખુશ હતા। એક દિવસ સાંજે જમીને ત્રણેય બેઠા હતા ત્યારે નરેશે કહ્યું, મારે કોલેજ કરવા અમદાવાદ જવું છે। એટલે મણિબહેન બોલ્યા, બેટા, અમદાવાદ જવામાં તો બહુ ખર્ચ થશે અને તને તો ખબર છે કે આપણું ઘર સામાન્ય ઘર છે, આટલો બધો ખર્ચ આપણે કેવી રીતે કરી શકીએ? ત્યારે જ ગણેશભાઈ બોલ્યા, પૈસાની ચિંતા તમારે બેમાંથી એકેયને નથી કરવાની, એ બધું થઈ જશે। અને નરેશને કહ્યું, બેટા, તો અમદાવાદની જે સારી કોલેજ હોય અને તારે જે કોલેજમાં ભણવું હોય એમાં એડમિશનની તૈયારી કર અને મને કહેજે,
કે ત્યાંની ફી કેટલી છે, અને ત્યાં આપણું ઘર નથી એટલે ત્યાં રહેવાનો પણ જે ખર્ચ થાય એ બધું સાથે મને કહીજે, એટલે હું એની વ્યવસ્થા કરી દઈશ. પિતાજીની વાત સાંભળીને નરેશ ખૂબ ખુશ થઈ ગયો અને 2-3 દિવસમાં બધી તૈયારી કરી અને અંદાજિત ખર્ચનો હિસાબ લગાવીને પિતાજીને કહ્યું કે 3 વર્ષનો ટોટલ ખર્ચ 4 લાખ થશે. એટલે ગણેશભાઈ થોડીવાર વિચારવા લાગ્યા અને ત્યારબાદ તેમણે નરેશને કહ્યું, કંઈ વાંધો નહીં, અઠવાડિયામાં પૈસાની વ્યવસ્થા થઈ જશે. અને બીજા દિવસે ગણેશભાઈ જે પથ્થરની ખાણમાં કામ કરવા જતા હતા તે શેઠ પાસે ગયા અને બધી વાત કરી. શેઠ પણ ખૂબ દયાળુ સ્વભાવના હતા અને તેમણે ગણેશભાઈને પહેલાંથી જ કહેલું હતું કે મારા લાયક કોઈ કામ હોય તો મને કહેજે, મારાથી થાય એટલી મદદ કરીશ. એટલે શેઠે ગણેશભાઈને કહ્યું કે માત્ર 4 લાખની વાત છે ને, એમાં શું મૂંઝાઈ ગયા, સાંજે ઘરે આવીને લઈ જજો. એટલે ગણેશભાઈએ દિવસનું કામ પતાવી સાંજે શેઠના ઘરેથી પૈસા લઈ અને પોતાના ઘરે પહોંચી ગયા અને મણિબેનના હાથમાં આ 4 લાખ રૂપિયા આપી અને કહ્યું, આલે રૂપિયા પટારામાં મૂકી દે, જ્યારે નરેશને અમદાવાદ જવાનું થાય ત્યારે દેજે. પણ મણિબેનને મનમાં વિચાર આવવા લાગ્યા કે એક દિવસમાં આટલા બધા રૂપિયા ક્યાંથી લઈ આવ્યા હશે. એટલે મણિબેને પૂછ્યું, એક દિવસમાં આટલા બધા રૂપિયા ક્યાંથી લાવ્યા, ક્યાંક જમીન તો વેચી નથી દીધી ને તમે? એટલે ગણેશભાઈ હસતા હસતા કહેવા લાગ્યા, ના ભાઈ ના, હું થોડો પાગલ થઈ ગયો છું, તે જમીન વેચી નાખું, આ તો મારા શેઠ પાસેથી લાવ્યો છું. ત્યારે મણિબેનને નિરાશ થઈ અને એ પૈસા પટારામાં મૂકી દીધા. થોડા દિવસ બાદ નરેશને અમદાવાદ જવાનો સમય થયો એટલે મણિબેને તો નરેશ માટે સુખડી બનાવીને એક ડબરો ભરી દીધો અને નરેશને કહેવા લાગ્યા કે બેટા, ત્યાં તારી માં નહીં હોય એટલે તને જ્યારે માં યાદ આવે ત્યારે આ ડબરામાંથી સુખડી ખાઈ લેજે અને ટપાલ લખતો રહેજે. ત્યારે મોબાઈલ ફોન નહોતા. હવે નરેશને બસ સ્ટેશન સુધી મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે નરેશ માતા પિતાને પગે અને પોતાનું બેગ ખભે લઈને નીકળ્યો. એ સમયે ઘરનું કોઈ સભ્ય સુરત અથવા અમદાવાદ જેવા મહાનગરોમાં જતું હોય તો એને ઘરના સભ્યો અને શેરીના પણ ઘણા લોકો બસ સ્ટેશનને મૂકવા જતા અને જ્યાં સુધી બસ ના આવે ત્યાં સુધી બધા લોકો ત્યાં જ બેસતા. જ્યારે બહાર જવાવાળું વ્યક્તિ બસમાં બેસી જાય ત્યારબાદ જ મૂકવા આવેલા લોકો પોતાના ઘરે જતા હતા. એટલે નરેશને પણ ઘણા લોકો બસ સ્ટેશનને મૂકવા આવ્યા અને થોડી જ વારમાં અમદાવાદની બસ આવી ગઈ. નરેશ તેમાં બેસી ગયો અને આ બાજુ બધા લોકો પોતપોતાના ઘરે પાછા આવતા રહ્યા. ધીરે ધીરે સમય જતાં શું વાર લાગે, જોતામાં 3 વર્ષ વીતી ગયા. પરંતુ આ 3 વર્ષ નરેશ પોતાના મા બાપની અલગ શહેરમાં રહ્યો. આ સમયગાળામાં અહીંયા અમદાવાદમાં તે અમુક ખરાબ મિત્રોની સંગતે ચડી ગયો હતો અને ન કરવાના કામો કરવા લાગ્યો હતો. તેના માતા પિતાને એમ હતું કે અમારો દીકરો અમદાવાદ કોલેજમાં સારું શિક્ષણ લઈ રહ્યો છે, પરંતુ નરેશ તો અહીંયા સાવ આવારા બની ગયો હતો. તે પોતાના મિત્રો સાથે પાર્ટીઓ કરવા લાગ્યો અને ન પીવાના પીણા પીવા લાગ્યો અને ન ખાવાનું ખાવા લાગ્યો. આ બાજુ નરેશના પિતા જે પથ્થરની ખાણમાં કામ કરતા હતા ત્યાં તેઓ કામ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક ઉપરથી એક મોટો પથ્થર તેની ઉપર પડ્યો અને તેમનું ત્યાં ને ત્યાં જ મૃત્યુ થયું. આ વાતને જ્યારે મણિબેનને ખબર પડી તો તેના ઉપર તો જાણે આભ ફાટી પડ્યું. તેઓ ખૂબ કલ્પાન કરી રહ્યા હતા. ગામના લોકો તેમને આશ્વાસન આપી અને શાંત કરી રહ્યા હતા. આ બાજુ ગણેશભાઈના શેઠે નરેશને કોલેજમાં ભણતો હતો તે કોલેજમાં ફોન કર્યો અને નરેશના પિતાજીનું આવી રીતે અકસ્માતમાં અવસાન થયું છે એટલે અત્યારે જ તેમને ત્યાંથી તાત્કાલિક અહીંયા મોકલી દેજો. આવું કહીને તેમણે નરેશને તેડાવી લીધો હતો. એ સમયે લેન્ડલાઇન ફોન શહેરોમાં હતા. આ ઘટના સવારે બની હતી, પરંતુ ગણેશભાઈનો દીકરો અમદાવાદથી ત્યાં ગામડે પહોંચે તેની રાહ જોઈને બધા બેઠા હતા કે તેમનો દીકરો આવે. ત્યારબાદ ગણેશભાઈને અગ્નિ સંસ્કાર આપીએ રાહ જોતામાં સાંજ પડી ગઈ અને 11 કલાક બાદ નરેશ પોતાના ઘરે પહોંચ્યો. ત્યારબાદ ગણેશભાઈના અગ્નિ સંસ્કાર કર્યા અને તેમની ઉત્તર ક્રિયાનું બધું કામ પતાવી અને મા દીકરો બંને બેઠા હતા. મણિબેનને એ વાતની ખબર ન હતી કે પોતાનો દીકરો અવળી લઈને ચડી ગયો છે. તે તો પોતાના લાડકા દીકરાને હજુ એવું ને એવું જ વહાલ કરતા હતા.
અને આ વાલનો લાભ ઉઠાવીને નરેશે માને કહ્યું કે માં, મારે માસ્ટર ડિગ્રી કરવા કેનેડા જવું છે અને ત્યાં જવામાં 20 લાખનો ખર્ચો થાય તેમ છે. એકવાર હું માસ્ટર ડિગ્રી કરી લઈશ એટલે મને સીધી જ મહિને 3 લાખ પગારવાળી નોકરી મળી જશે. એટલે માં, તમે મારી માસ્ટર ડિગ્રી માટે અત્યારે હું નોકરીએ ચડું ત્યાં સુધી પૈસાની વ્યવસ્થા કરી આપો ને. એટલે મણિબેને કહ્યું, બેટા, હું આટલા બધા પૈસા ક્યાંથી લાવું? તારા પિતાજી હતા ત્યાં સુધી તો તે જેમ કહ્યું તેમ તે કરતા, પણ મને કોણ આટલા બધા રૂપિયા આપે? એટલે હવે તારા પિતાજી સ્વધામ ચાલ્યા ગયા છે અને હવે તારું ભણતર છોડીને આપણું ખેતર અને ઘર સંભાળવું પડશે અને મારી ઉંમરના કારણે મારાથી પણ કંઈ કામ નથી થતું. એટલે હવે તારે જ અહીંયા રહીને આ બધો વહીવટ કરવો પડશે. એટલે નરેશે આઈડિયા કર્યો. તે થોડા દિવસ પોતાના ઘર જ રોકાઈ ગયો અને એક દિવસ સ્ટેમ્પ પેપર લઈને મા પાસે આવ્યો અને કહેવા લાગ્યો, માં, મારા પિતાજી જે ખાણમાં કામ કરતા હતા તે ખાણમાં તેમનું કરવાવાળા મજૂરનું અકસ્માતે મૃત્યુ થયું હોય તો તેના વારસદારને 5 લાખ રૂપિયા વીમો મળે છે, પણ એના માટે એક એફિડેવિટ કરવી પડે. એમ હોવાથી આ પેપર ઉપર તમારે સાઇન કરવી પડશે. એવી વાતોમાં ભોળવી અને જમીનના દસ્તાવેજ ઉપર પોતાની માની સાઇન કરાવી લીધી. માએ પણ પુત્ર મોહમાં કંઈ પણ જોયા જાણ્યા વગર સાઇન કરી દીધી. ત્યારબાદ થોડા દિવસોમાં નરેશે માને ખબર વગર જ પોતાની બધી જમીન વેચી દીધી અને પોતાની માને નિરાધાર એકલી મૂકીને બધા રૂપિયા લઈને ત્યાંથી ભાગી ગયો. જ્યારે માને આ વાતની ખબર પડી કે પોતાનો દીકરો બધું વેચીને ભાગી ગયો છે તો તેને ખૂબ દુઃખ થયું અને તે ખૂબ રડવા લાગી. ત્યારે ગામના લોકોએ આશ્વાસન આપી અને શાંત કર્યા, પરંતુ માં એક જ વાત કહેતી હતી કે હવે મને કોણ સાચવશે? મારા પેટનો જણા એ જ મારી સાથે દગો કર્યો. એવું કહીને તે ખૂબ રડતી હતી. ત્યારે તેમના નજીકના કુટુંબના દીકરાઓએ આ દુખિયારી માને કહ્યું, માં, તમારો એક દીકરો ભાગી ગયો તો શું થયું? હજુ અમે તો બધા બાકી છીએ ને, અને અમે પણ તમારા દીકરા જેવા જ છીએ. તમે જરાય ચિંતા કરતા નહીં. આજથી તમે અમારા ભેગા રહેવા આવતા રહો. ત્યારબાદ મણિબહેન 14 વર્ષ પોતાના કુટુંબના દીકરા સાથે રહ્યા અને ઉંમર વધવાના કારણે આખરે તેઓ રામચરણ પામ્યા. પરંતુ તેમનો સગો દીકરો કે જેમણે તેમને ખૂબ લાડકોડ કરાવ્યા હતા તે હજુ સુધી ગામમાં આવ્યો નથી. અત્યારે તો તે જીવતો હશે કે નહીં એ પણ કોઈને ખબર નથી. તો મિત્રો, આ એક સત્ય ઘટનાની કહાની છે, તમારી સાથે શેર કરી છે અને આ કહાનીમાં નામ બદલવામાં આવ્યા છે, પરંતુ આવી કહાનીમાંથી આપણે શું શીખવા મળે છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ને પોતાના બાળકો બધાને વહાલા જ હોય છે. એનો મતલબ એવો નથી કે આપણે તે જેમ કહે તેમ કરવા લાગીએ. ક્યારેક આપણા બાળકો કેવા લોકો સાથે રહે છે, કેવા લોકો તેના મિત્રો છે તે પણ ચેક કરતા રહેવું જરૂરી છે. બાકી તો નજર હટી અને દુર્ઘટના ઘટી અને સંતાન એકવાર બગડી પછી એને સુધારવો ખૂબ મુશ્કેલ છે. તો મિત્રો, આજનો આ કહાની તમને કેવી લાગી ને પસંદ આવી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો અને આ કહાની વિશે તમારું શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે અમારી ચેનલમાં નવા મહેમાન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. આભાર.